વડીલ તંત્રી શ્રેયાંશભાઈ, એને એમના દીકરા જે અત્યારે સંભાળે નિર્મમ શાહ, એ મને બંને કહેતા બાપુ આ માંસાહાર લોકો ન કરે ન પીવું, એ તમે કથામાં કહેશો ને લોકોને બહુ અસર. મેં કીધું હું તો કહેતો જ રહું છું સાહેબ. સોડા પી પીને હાંઠીકા જેવા થઈ ગયા છે. એ કેવી સોડા હશે, એને હાવ કૂકવી નાખી, કેવી સોડા પીતો હશે. આપને પણ વિનય કરું બાપ કે હું તમારા ઘરે ભિક્ષા લેવા આવી શકું ને એવું રાંધો કે આ બાવો તમારે ઘરે આવીને ઊભો રહે કે મને ભિક્ષા આપો એવું. શરીર બળ, બીજું યુવાનોમાં બુદ્ધિ બળ હોવું, બુદ્ધિમતામ વરિષ્ઠ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે બુદ્ધિમતા. બુદ્ધિ બળ હોવું જોઈએ યુવાનો. ત્રીજું વૈરાગ્યનું બળ હોવું. તુલસીદાસજીએ હનુમાનજીને વૈરાગ્યનું ઘનીભૂત, જ્યારે છોડવાનું આવે ત્યારે તૈયારી, એનું બળ જોઈએ, વૈરાગનું એક બળ હોવું જોઈએ. જ્યારે છોડો જતું કરવાનું, લેટ ગો, છોડો. ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય, જતું કરી દેવાનું, વાત ચાલો પતી ગયું. એ પણ એક બળ છે, વૈરાગ્ય બળ. આ બધા હનુમાન માનસના જ સૂત્રો છે આ બધા, જે રીતે હું હનુમાનને જોઉં એ રીતે. ચોથું પ્રાણ બળ, માણસનું પ્રાણ. હનુમાનજી પંચ પ્રાણના રક્ષક છે. પ્રાણ બળ હનુમાનજી, ગજબનું પ્રાણ બળ. પહેલી વાર હનુમાનજી જ્યારે ગયા, રામજીને મળ્યા, સુગ્રીવે કહ્યું કે કોણ આવે છે જરાક તપાસ કરો તો. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, પણ બ્રાહ્મણનું રૂપ તો પ્રગટ રૂપ છે, પણ સંતો એમ માને છે કે એ વખતે હનુમાનજી 5 મુખ લઈને ગયા છે. પંચમુખી હનુમાન રામને મળે છે. આ બધું બિટવીન ધ લાઇન્સ હોય છે, આ બધી ખાલી જગ્યાની વાતો હોય છે. કારણ કે રામાયણમાં પ્રશ્ન છે, આવો અર્થ કરવાનો વક્તાનો સ્વધર્મ છે. કારણ કે પૂછવામાં આવ્યું છે ઔરવ રામ રહસ્ય અનેકા, કથામાં જે પૂછાયું ન હોય એવા અનેક રહસ્યોનું ઉદ્ઘાટન પણ તમે કરજો, આવી માંગણી શ્રોતા તરીકે રામાયણમાં છે. એ હનુમાનજીના કયા 5 મુખથી એ ગયા છે. એક મુખ છે હનુમાનજીનું હયગ્રીવ, એક મુખ છે હનુમાનજીનું હયગ્રીવ, એક છે વાનર, એક મુખ ગરુડ મુખ શ્રી હનુમાનજી મહારાજ, એક વરાહમુખ મુખ છે. વાનર મુખ, વરાહમુખ, હયગ્રીવ, ગરુડ મુખ. તો ભગવાને એને પ્રશ્ન પૂછ્યો કે આ વરાહમુખ તારું છે, એમાં તું મારી શું સેવા કરીશ? અત્યારે આપણી પહેલી મુલાકાત છે કે મહારાજ વરાહ અવતારે જ્યારે પેલો વેદને લઈને ભાગી ગયો હતો, હિરણાક્ષ વેદને, ત્યારે વરાહ રૂપે જઈ અને એને વેદને પાછા લીધા હતા. મહારાજ પૃથ્વીને લઈને ભાગી ગયો હતો, એને પાછા લીધા હતા. હું વરાહ રૂપે તમને ખાતરી આપું છું કે આ વરાહ અવતારે જેમ પૃથ્વીને છોડાવી હતી, હું આ મુખે પૃથ્વીની દીકરીને છોડાવી દઈશ. મહારાજ એની ખોજ કરી લઈશ, હું સીતાને ગોતી આવીશ. આ એનો નિર્ણય હતો. બરાબર. હયગ્રીવ મુખ વેદને બચાવ્યા, વેદની વાત આવી. અને શ્રી હનુમાનજી મહારાજ માટે વેદજ્ઞની જે પદવી મળી, ત્યારે હનુમાનજીએ જે વેદોની વાત કરી છે, વેદમાં હનુમાનજી વેદમાં બીજી રીતે મળે છે. હયગ્રીવ રૂપ છે. ગરુડ રૂપ, ભગવાને કહ્યું આ ગરુડ રૂપથી તું શું, ગરુડ મુક્તિ શું કરે કે મારા દરિયો ઓળંગવાનો આવશે ને તો ગરુડ ગામી બની અને 1 મિનિટમાં સમુદ્ર ઓળંગીને મારી મા પાસે પહોંચી જાય. માટે ગરુડ મુખ કામમાં આવ્યું છે. વાનર મુખ શું કામ કે વાનર મુખ રાખી અને હું મારી મા પાસે જઈ અને તમારા ગુણની કથા સંભળાવીશ, એને હૃદયને એને હું એને તસલ્લી આપીશ અને ઢાઢસ આપીશ.
આવા રૂપોનું મારે તો આપને એટલું જ કહેવું છે સાહેબ કે 5 બળ, પ્રાણબળ, શરીર બળ, બુદ્ધિબળ, આ શ્રી હનુમાનજીના જે બળો છે એ આપણામાં આવે. યુવાનોમાં બુદ્ધિબળ હોવું જોઈએ, પ્રાણબળ હોવું જોઈએ, શરીર બળ હોવું. 5 પ્રાણોની રક્ષા હનુમાનજીએ કરી છે. પ્રાણબળ. ચોથું બળ છે જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનનું બળ. બુદ્ધિ અને જ્ઞાન અહીંયા જુદું પડે છે. એવી જ્ઞાનનું બળ અને વૈરાગ્ય બળ, જે વૈરાગ્યનું બળ. તો યુવાનો માટે આ બધું જ રામચરિત માનસમાં પ્રગટ અપ્રગટ રૂપે બધું જ પડ્યું છે. તો બાપ, ઈશ્વર જ્યારે ધર્મની રક્ષા કરે છે, ઈશ્વર રાખા ધર્મ હમારા, જ્યારે પ્રતાપ ભાનુના પ્રસંગમાં આ ટુકડો આવ્યો છે ત્યારે ઈશ્વર કયા ધર્મની રક્ષા કરે છે? સનાતન ધર્મની. અને સનાતન ધર્મમાં બધું જ આવી જાય. બધા જ જે ઉપાસનાના પંથો છે એમાં બધાને પોતપોતાની ઉંમર છે. કોઈ 200 વર્ષ, કોઈ આટલા વર્ષ, કોઈ આટલા વર્ષ, કોઈ આટલા વર્ષ. પણ સનાતન ધર્મનો ક્યાંય આંકડો જ મળતો નથી સાહેબ. ક્યારથી આ સનાતન? એમાં બધા જ ધર્મો યમ શૈવા સમુપાસતે શિવ ઇતેમાં ફલાણા આ નામે કીધું. તત્વ એક જ છે સનાતન ધર્મ. બધા જુદા જુદા નામે એના નાના નાના નામો પાડ્યા, અમારું આ અમારું આ, બાકી એક જ તત્વ છે ઈશ્વર. જૈન ધર્મમાં તમે પાણીના પર્યાય ગોતો. જૈન ધર્મનું સાહિત્ય કેટલું મોટું બદલાયું ગયું, ગજબનું જૈન ધર્મ એ લખ્યું. ગ્રંથો તો ઓહો, આપણું મગજ કામ ન કરે એટલા ગ્રંથો જૈન ધર્મમાં આવ્યા. હું ક્યારેક ક્યારેક અવલોકન કરું, મને કોઈ મોકલે છે, એમાં એક જ પાણી, અરે દૂધ લો, એના કેટલા શબ્દો. દૂધને કોઈક દુગ્ધ કહે, કોઈક દૂધ કહે, કોઈ પૈ કહે, કોઈ આલુ કહે, કોઈ પાલું કહે, કોઈ પર કહે, કોઈ મિલ્ક કહે, પણ દૂધ એક જ છે. એમાંને કોઈ બ્રહ્મ કહે, કોઈ ભગવાન કહે, કોઈ પરમાત્મા કહે, કોઈ પરમ તત્વ કહે, પણ ઈશ્વર એક જ છે, એક જ તત્વ છે. આ બધા જ નામે એને પુકારી, પણ મૂળ તત્વ આ છે. અને એ બધું જ સમાવિષ્ટ આપણા સનાતન ધર્મમાં. આ ધજાઓ ફરકે છે, સનાતન ધર્મની ધજાઓ ફરકે છે સાહેબ. એને લીધે આપણે ઉજળા છીએ. એના ઉપર પ્રહારો પણ ઓછા નથી થતા, જે બધું ચાલતું હોય છે. એવા સમયે સનાતન ધર્મનો મને સમજ આપો એવું નારદજીને યુધિષ્ઠિર શ્રીમદ ભાગવતમાં પૂછે છે. અને એના 30 લક્ષણો બતાવ્યા છે. ઈશ્વર રાખા ધર્મ એ હું લઈને આવ્યો છું. ટૂંકમાં તમને 30 કહી દઉં. આખું પાનું ફાડવું પડ્યું ભાગવતમાં. મૂકી દે, તમે ચિંતા જરાય કરતા નહીં. જ્યાં હતું ને ત્યાં પછી મારે જરૂર પડે પાછી તો એ પાછું એમ મૂકી દે. નંબર તો હોય એમાં 875 નામનું પાનું ફાડ્યું છે, એ 74 હશે ત્યાં પાછું મૂકી દે. આ બધી જે મારી ગોઠવણ હોય ને એ હું તમને કહી દઉં કે એકલો એકલો બાવો શું કરતો હશે, આવું કરતો હશે સાહેબ, આવું બધું કર્યા કરે. ટૂંકમાં ગણતી જ કે સનાતન ધર્મના લક્ષણો કેવા મને તમને યાદ રહેવું જોઈએ કે આપણો સનાતન ધર્મ શું છે. ભગવત શ્રોતુમિચ્છામિ નૃણામ ધર્મ સનાતનમ. નારદજીને યુધિષ્ઠિર પૂછે, હે ભગવાન, મને સનાતન ધર્મના લક્ષણો સાંભળવા ઈચ્છું છું, મને તમને સંભળાવો. એવું લખ્યું છે. વર્ણાશ્રમાચાર્યુક્તમ યત પુમાન વિંદતે પરમ ભવાન પ્રજાપતેઃ સાક્ષાદાત્મજ પરમેષ્ઠિનઃ સુતાનામ સંમતો બ્રહ્મ સંતોપી યોગ સમાધિભિઃ નારાયણ પરાભિપ્રા ધર્મમ ગુહ્યમ પરમ વિદુઃ કરુણાઃ સાધવઃ શાંતા સત્વદીધાન તથા પરે. નારદ ઉવાચ. હવે નારદેનો જવાબ આપે સનાતન ધર્મ વિશે. નત્વા ભગવતે જાય લોકાનામ ધર્મ હેતવે વક્ષે સનાતનમ ધર્મમ નારાયણ મુખાસ્તુતમ.
નારાયણ સરોવર આવે એટલે નારાયણ આવે એટલે નારાયણ સરોવર યાદ આવે. આવો પાઠ. હવે 30 લક્ષણો આમાં લખ્યા. આને સનાતન ધર્મ કહેવાય. જુઓ, વક્ષે સનાતનમ ધર્મ નારાયણ મુખાશ્રુતમ યો વર્તી આત્મનોશેન દાક્ષાણાયમ તુ ધર્મતઃ લોકાનામ સ્વસ્તયે ધ્યાસ્તે તપો બદ્રિકાશ્રમે ધર્મમૂલમ હિ ભગવાન સર્વવેદો વેદમયો હરિ સ્મૃતમ ચ તદ્વિદામ રાજન્યેન ચાત્મા પ્રસીદતિ. હવે શરૂ થાય સત્યમ. સનાતન ધર્મનો પહેલો પરિચય સત્ય. આપણે કહીએ ને સત્ય સનાતન ધર્મ. સત્ય 30 લક્ષણ. સત્યમ. જલ્દી જલ્દી કહું એટલે તમને ઊંઘ ન આવે. એક બેને લખ્યું છે, એક મિનિટ. બાપુ મને કથામાં બહુ ઊંઘ આવે છે. શું એવું એક બેને લખ્યું? કથામાં ઊંઘ આવે ને શું? ઘરે રહેવું. ઘરે રહેવું સીધી વાત. અને ઊંઘ આવે એને એક વસ્તુ ખાવી ને એક વસ્તુ પીવી. ઊંઘ વહી જશે. શું ખાવું? બગાસા. બગાસા ખાવા અને આજુબાજુમાં પાણીની બોટલ હોય, પાણી પી લેવું એટલે થોડીક રાહત મળશે. આવે ઊંઘ, આવે આવે. ઊંઘ એનું કામ કરે. એવું લખ્યું. એક બીજી બેને વળી એવું લખ્યું, એક મિનિટ. બાપુ તમે કથામાં કાલે એમ કીધું કે કુબેર મારે ત્યાં નોકરી કરે છે. એ તો વિનોદ હું કરું કે કુબેર આપણે ત્યાં નોકરી કરે છે એમ. તો બાપુ મારો આટલો સંદેશો કુબેરને કહેજો ને કે મારે કથા સાંભળવા માટે પૈસા જોઈએ છે. બોલ્યું થતું નથી, બોલ્યું થતું નથી, બોલ્યું થતું. તો બાપુ મારો સંદેશો પહોંચાડશો, પૈસા જોઈએ છે. અત્યારે મને મારી ફ્રેન્ડ પૈસા આપે છે, કથા સાંભળવા મને લેવા ગમતા નથી, પરંતુ મજબૂરી છે, કથા વગર રહી શકતી નથી. બાપુ એનું નામ લખ્યું છે, અમદાવાદથી છે, એનો ટેલિફોન નંબર છે, અને જન્મ આપના ચરણોમાં રાખજો. અને મને હું કુબેરની દાઢીમાં માલિક હોય ને નોકર પાસેથી પૈસા ન અપાવે, પોતે આપે. મારી પાસે એવી આવજે દીકરી, વાહ, તારે કથામાં આવવું હોય, પૈસાની જરૂર પડે, નિલેશ પાસે જાજે. હું તને કહું છું, એ બેન આવે, એ બેનનું નામ ગીતા છે, અમદાવાદમાં રહે છે, ટેલિફોન નંબર હું તને આપી દઈશ. આ નિલેશ પાસે જવાનું. પણ એ ટિકિટ હિન્દુસ્તાનની, અમેરિકાની નહીં માંગતી પાછી. તું કે મારે તો અમેરિકા આવવું છે, તો મારે ક્યાં કરવું છે? આપણે દેશની ટિકિટ, ટ્રેનની ટિકિટ અપાવી દઈ. ટ્રેનની, હા, સુવાનું સીટ હોય તો સુવાની અપાવી દઈ. આવજે મારા બાપ. હું કુબેરની દાઢીમાં શું કામ હાથ નાખું? એ તો આપણી નોકરી કરે છે સાહેબ. ઇન્દ્ર, આ હું કહી હિંમતે મારા તુલસી કહ્યું, ઇન્દ્ર બાપુરો કોણ? ઇન્દ્ર બિચારો કોણ છે? એ ન્યાયે આપણે આ બધું કહીએ છીએ. તો આવી પણ એક ચિઠ્ઠી આવે છે, કુબેરને કહેજો. બાપુ ભારતમાં ઘણા રોગ આવ્યા અને ગયા, છેલ્લે કોરોના પણ આવ્યો અને બધાની દવાનો ઉપાય મળ્યા, પરંતુ છૂવાછૂતનો રોગ ભારતમાંથી ક્યારે ઘણા ધર્મ જગત પણ નરસિંહ મહેતાએ કહ્યું કે ભાઈ આ સ્પૃશ્યતા જવી જોઈએ, પણ પ્રયત્નો થયા પણ હજી પરિણામ નથી આવ્યું. સનાતન હિન્દુ ધર્મની અધોગતિનું મૂળ કારણ આ છૂતાછૂત છે. ભાઈ અમે તો એ પ્રયત્નો કરીએ જ છીએ કે આ બધું કોઈ અડે ના ભડાવું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, પછી બ્રહ્મચર્ય નહીં, જાતે મહેનત કોઈ અડે. એમાંથી બહાર નીકળી જાઓ. બધા આપણા જ છે સાહેબ, બધા જ ભાઈઓ બહેનો આપણા છે. એટલે એમાંથી નીકળવું. અને આપણા કોઈ ધર્મના કોકમાં સંકીર્ણતા હોય તો એક વાત જુદી છે, તમને એવો અનુભવ થાય. બાકી આ બધા જ મંદિરો ખુલ્લા છે, કોણ ના પાડે છે? નારાયણ સરોવર તમને ના પાડે કે તું કોણ છે? જાતપુર છે? તમે નાહી લો. ત્રિકમરાયજી ના પાડે, દર્શન કરી લો. હા, કોટેશ્વર ના પાડે, દર્શન કરી લો. કોઈ જગ્યાએ સંકીર્ણતા હોય તો વાત જુદી છે, બાકી આ બધું કરવાનું જ.